નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધ મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, તમે સૌ જાણો છો તેમ ગયા વિડીયોમાં આપણે પાઠ નંબર 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એ પાઠના 6 પેરેગ્રાફ ભણ્યા હતા. બાકી રહેતા 7 થી 12 પેરેગ્રાફ આજે આપણે ભણવાના છે. તો પ્રસ્તુત છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ પાર્ટ 2. પેરેગ્રાફ નંબર 7 ના અઘરા શબ્દો આપણે જોઈએ તો ગાર્બેજ એટલે કચરો, ડાયપર એટલે બાળોતિયું, ડિસ્ટર્બિંગ એટલે ચિંતાજનક, બેસિસ એટલે આધાર, મિનિમલ નહિવત, એન્શ્યોર એટલે ખાતરી કરવી, પીસ નો અર્થ થાય છે શાંતિ. અરુણ કૃષ્ણમૂર્તિને સવાલ કરવામાં આવે છે, what kind of garbage do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? એટલે કે જળાશયોમાં લોકો કયા પ્રકારનો કચરો નાખે છે? તમે જળાશયો સાફ કરો ત્યારે આ કચરો કાઢવા માટે શું કરો છો? એનો જવાબ આપતા અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે everything from a diaper to worn out slippers, we find everything in our lakes. એટલે કે બાળોતિયાથી માંડીને જૂના ચંપલ સુધી બધું જ આપણા તળાવોમાં જોવા મળે છે, આપણા જળાશયોમાં જોવા મળે છે. It is so disturbing because it is water and water is the basis of life. આ ખૂબ જ ચિંતાજનક છે કારણ કે આ પાણી છે અને પાણી તો જીવન છે, એ તો જીવનનો આધાર છે. How can we not care for these water bodies? આપણે આ જળાશયોની કાળજી કેમ ન લઈએ? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. અમે આ કચરો જમીનમાં એવી રીતે દાટી દઈએ છીએ કે જેથી બહારના પર્યાવરણને નહિવત અથવા ઓછામાં ઓછું નુકસાન થાય. We ensure that the lake area and water holdings are free of garbage so that birds, frogs and snakes can live in peace. અમે તળાવ અને જળાશયોનો વિસ્તાર સ્વચ્છ રાખીએ છીએ જેથી પક્ષીઓ, દેડકાં અને સાપ શાંતિથી રહી શકે. પેરેગ્રાફ નંબર 8 ના શબ્દો જોઈએ તો સાઇઝ કદ, એમાઉન્ટ જથ્થો, ક્લીન સાફ કરવું, ટૂલ્સ એટલે ઓજારો, રેક એટલે દાંતી અને સ્પેડ એટલે પાવડો. અરુણ કૃષ્ણમૂર્તિને આગળનો પ્રશ્ન પૂછવામાં આવે છે કે how many days does it take to clear a large lake? Do you use any special equipment for cleaning and safety? એટલે કે એક મોટું તળાવ સાફ કરવા માટે કેટલા દિવસ લાગે? તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધનો વાપરો છો? ઇક્વિપમેન્ટનો અર્થ થાય સાધન સામગ્રી. અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, ઇટ કેન ટેક anywhere between 5 days and 3 months to completely clean a lake. તળાવનું કદ અને કચરાના જથ્થાના આધારે તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે 5 દિવસથી લઈ અને 3 મહિના સુધીનો સમય લાગી શકે છે. We have our tools like rakes and spades. અમારી પાસે દાંતી અને પાવડા જેવા ઓજારો હોય છે. પેરેગ્રાફ નંબર 9 ના શબ્દો જોઈએ. ગ્લવ્સ એટલે હાથના મોજા, ડમ્પનો અર્થ થાય ઠાલવવું, ડીસિલ્ટ એટલે કાદવ કાઢવો, તળાવમાંથી કે કોઈ સરોવરમાંથી કાદવ જામી ગયો હોય નીચે તો એને કાદવ બહાર કાઢવું, ખેંચી કાઢવું, એને કહેવાય છે ડીસિલ્ટ. વીડ્સ એટલે નકામા ઝાડવા હોય છે તળાવમાં ઉગેલા
હાનિકારક એવા જે ઝાડ હોય, છોડ ઉગી નીકળ્યા હોય, ખોટું નકામું ઘાસ ઉગી નીકળ્યું હોય, એને વીડ્સ કહેવાય. અને શ્રબ્સ એટલે છોડ. પ્રશ્ન એ કરવામાં આવે છે કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી? એટલે કે તમે કયા પ્રકારના સુરક્ષાત્મક સાધનો પહેરો છો? સુરક્ષા માટે તમે કયા પ્રકારના સાજ સરંજામનો ઉપયોગ કરો છો? શું તમે સફાઈ પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરી શકો છો? એવો એ પ્રકારનો એને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. એનો જવાબ આપતા અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે we wear nose masks, sanitary gloves and carry rakes and spades with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. અમે નાક માટે માસ્ક અને હાથ માટે મોજાનો ઉપયોગ કરીએ છીએ અને અમે દાંતી અને પાવડા વડે કચરો ભેગો કરીને મોટી ડોલમાં નાખીએ છીએ. બકેટનો અર્થ થાય છે ડોલ, જે પછી કચરાની ટ્રકમાં ઠલવાય છે. We also use heavy machinery like earth movers and poclane to desilt the lake and clear the weeds and shrubs that are harmful. આ ઉપરાંત અમે તળાવમાંથી કાદવ અને હાનિકારક ઘાસ તથા ઝાડવા કાઢવા માટે અમે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મોટા યંત્રોનો પણ ઉપયોગ કરીએ છીએ. પેરેગ્રાફ નંબર 10 ના શબ્દો જોઈએ તો ટ્રેશ, ટ્રેશ એટલે કચરો. રિડ્યુસ ઓછો કરવો. જનરેટ નિર્માણ કરવું. ડિસ્પોઝ નિકાલ કરવો. અને ગ્રેટ ડીલ એટલે મોટી સિદ્ધિ. અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે કે વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? What could be a small beginning by all of us in terms of protecting the environment? એટલે કે તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ? એનો જવાબ આપતા અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, Firstly, we should all stop throwing trash outside our homes. સૌથી પહેલા તો આપણે સૌએ આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. Next, we should reduce the amount of trash we generate. પછી આપણે કચરાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ, જે કચરો પેદા થાય છે આપણા ઘરમાં, એને આપણે ઓછું કરવું જોઈએ. Straws, tissues, wrappers, batteries, fast food junk, all these end up in lakes and they come from our homes. નકામો સામાન, કાગળ, બેટરી, વધેરું ફાસ્ટ ફૂડ, આ બધું જ તળાવમાં ફેંકવામાં આવે છે અને આ બધું આપણા ઘરમાંથી જ આવતો કચરો છે. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. જો આપણે ઘરમાં ભેગા થતા કચરાનું પ્રમાણ ઓછું કરી શકીએ અને જો બધા જ કચરાનો નિકાલ સુરક્ષિત રીતે કરી શકીએ તો તે સૌથી મોટી સિદ્ધિ ગણાય. Every student is welcome to volunteer with us in helping the environment. પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીનું અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા માટે સ્વાગત છે. પેરેગ્રાફ નંબર 11 ના આપણે શબ્દો જોઈએ તો ડિવોટ, ડિવોટ એટલે અર્પણ કરવું અથવા આપવું. આવર એટલે કલાક. બિગિનિંગ શરૂઆત. પાર્ટિસિપેશન એટલે સહભાગી થવું તે અથવા ભાગ લેવો તે. નેક્સ્ટ પ્રશ્ન કરવામાં આવે છે કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ઓર ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ? એટલે કે શાળાએ જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે કે 4 hours a weekend, that is 2 hours on Sundays and 2 hours on Saturdays. એટલે કે સપ્તાહના અંતે 4 કલાક આપવાની જરૂર છે. એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. This small beginning is more than enough to ensure larger participation later. આ નાની શરૂઆત આગળ જતા નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે.
પેરેગ્રાફ નંબર 12 ના શબ્દો જોઈએ તો થિયેટર આર્ટિસ્ટ એટલે નાટકના કલાકારો. સાયન્ટિફિક એટલે વિજ્ઞાનને લગતું. ઓફર એટલે આપવું. વોલેન્ટિયર એટલે સ્વયંસેવક. છેલ્લો પ્રશ્ન જે અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે એ છે, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? એટલે કે વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી બિરાદરીમાં કેવી રીતે જોડાઈ શકે, તમારા સંગઠનમાં કેવી રીતે જોડાઈ શકે? શું તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે તમે કોઈ કાર્યક્રમ કરો છો? અરુણ કૃષ્ણમૂર્તિ પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. અમે રસ હોય એવા વિદ્યાર્થીઓને ફેલોશિપ આપીએ છીએ. એટલે કે અમે અમારા સંગઠનની એને માન્યતા આપીએ છીએ. Our programs looks at young animal lovers, young wildlife photographers, filmmakers, theater artists, scientific researchers. અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, વન્યજીવન ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર, રંગમંચના કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધકોને એકત્રિત કરીએ છીએ. We give them training in these areas and get them actively involved in all our work. અમે આ ક્ષેત્રોમાં તેમને તાલીમ આપીએ છીએ અને અમારી બધી પ્રવૃત્તિઓમાં સક્રિય કરીએ છીએ. Our youngest volunteer is in class 3. અમારો સૌથી નાનો સ્વયંસેવક 3જા ધોરણમાં છે.